નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ. ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઇલ ઇમ્પોર્ટ પર નજર. રશિયાને ઝટકો આપવાની તૈયારી. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રાઇઝ મનીની જાહેરાત. વિજેતાને મળશે કરોડો રૂપિયા. સેમીફાઇનલ રમનારી ટીમો પણ થશે માલામાલ. સમય અને રણવીર બાદ વધુ એક યુટ્યુબર ફસાયો. સુરત પાલિકાના 8મા ઝોનમાં 150થી વધુ ઝૂંપડાના ડિમોલેશનની વાત વચ્ચે ઝૂંપડાવાસીઓનો મોરચો. સરકારી વીજ કંપનીઓ 1.30 કરોડ ગ્રાહકોને વીજળીના ચાર્જમાં 45 પૈસાની રાહત આપશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે. તંત્રી લેખ. નિકાસમાં 40% વધારા સાથે ઓટો ઉદ્યોગ માટે 2025ની પ્રોત્સાહક શરૂઆત. આવકવેરા ધારાની કલમોમાં સુધારો કરવાની સંપૂર્ણ સત્તા સીબીડીટીને હસ્તક. વટાણાની ડ્યુટી મુક્ત આયાત બંધ થવાનો કેન્દ્ર સરકારનો સંકેત. રાજુ ગમે તે ઉંમરની મળે તેને પરણી જા, નહીતર લીલ પરણાવવી પડશે. અમારું અલ્ટિમેટ. જાણવા જેવું, વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ. ફિલ્મ કેસરી વીરનું ટીઝર થયું રિલીઝ. મોદી ટ્રમ્પની ડીલથી ગભરાયું પાકિસ્તાન. કહ્યું તેઓ સ્થાયી શાંતિ સ્થાપવા માંગતા નથી. બલુચિસ્તાનમાં શ્રમિકો ભરેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ. 11ના મોત, અનેક ઇજાગ્રસ્ત. રશિયાએ યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો. ઝેલેન્સ્કીનો મોટો દાવો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનની આંખો. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. ભારતમાં દર 9માંથી 1 વ્યક્તિને કેન્સર થવાનું જોખમ. તમાકુ અને ખરાબ જીવનશૈલી છે જવાબદાર. અચાનક સાંભળવાનું બંધ થવાના આનુવંશિક રોગમાં 2 વર્ષમાં વધારો. મહિલાઓને સૌથી વધુ અસર. અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલ જીસીસીઆઈ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહજીએ કેન્દ્રીય બજેટ 2025 સંદર્ભે બુદ્ધિજીવીઓ સાથે ચર્ચા કરી પ્રેસ કોન્ફરન્સને સંબોધી. નગરપાલિકા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભાજપ પૂર્વ સંગઠન મંત્રી અતુલભાઈ દીક્ષિતના હસ્તે કરવામાં આવ્યું. ડિઝાયર ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન શાહીબાગ કેન્ટોમેન્ટ હોલ ખાતે આયોજન. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત ગુજરાત પાવર એન્જિનિયરિંગ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોલેજની સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા પુસ્તક પ્રેમ પર્વ અંતર્ગત એક સમૂહ વાંચન કાર્યક્રમ યોજાયો. ગૌતમ અદાણીની કંપની ઉપર મોદી સરકાર વધુ એકવાર મહેરબાન. મનહર પટેલ. કેન્દ્ર સરકાર સત્તા બચાવવાની મથામણમાં દેશના વિકાસ, વિત્તીય વ્યવસ્થાપન અને વિદેશ નીતિની દિશા ખોઈ બેઠી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.